સમાજની મહિલાઓને કેન્સર મુક્ત કરવાના ઉમદા હેતુથી ઊંઝામાં પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં આધુનિક પદ્ધતિથી સ્તન કેન્સરનું સ્ક્રીનિંગ, 500 બહેનોનું ગર્ભાશય કેન્સરનું સ્ક્રીનિંગ, 9 થી 14 વર્ષની 130 દીકરીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન અને તમામ મહિલાઓ માટે બીપી, ડાયાબિટીસ ચેકઅપ અને બોન ડેન્સિટી ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો। રોગનું વધતું નિદાન એ જ બહેનોનું સાચું સુરક્ષા કવચ આ સ્લોગન સાથે વર્ષ 2024થી આ કેમ્પ યોજાય છે। આ વર્ષે પણ 53 ગામોની 900 થી વધુ બહેનોએ આ અભિયાનનો લાભ લીધો। આ સેવા યજ્ઞમાં મુખ્ય દાતા અને અધ્યક્ષ તરીકે ગૌરવભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ કે પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટસિંહ પટેલ, મુખ્ય મહેમાન તરીકે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ સહિત સમાજના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા। આજે 42 લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સિંહી એસઆર કોલેજ ખાતે જે સમાજની બહેનો છે એ બહેનોના સર્વાઇકલ કેન્સર માટેનો બીજો સ્ક્રીનિંગ કેમ્પ હતો। આ વખતે બીજા કેમ્પની અંદર પણ લગભગ 2250થી વધુ બહેનો 42 સમાજના અમારા જે 52 ગામ છે ગામોના માંથી આજે સ્ક્રીનિંગ કરાવવાની છે અને રણજીત બિલ્ડકોનના સહયોગથી આ તમામ બહેનોને આ સ્ક્રીનિંગનું કામ થઈ રહ્યું છે અને એમણે જાહેરાત પણ કરી છે કે કદાચ કોઈ બહેનને કેન્સર પકડાશે એના માટેની તમામ ખર્ચ એ રણજીત બિલ્ડકોન દ્વારા કરવામાં આવશે અને 42 યુવા સંગઠનના ભાઈ બહેનોના મહેનતથી આ સુંદર ભગીરથ કામ એ સમાજની બહેનો માટે થઈ રહ્યું છે। અમે દ્વિતીય કાર્યક્રમ કરી રહ્યા છીએ। આજથી 1 વર્ષ પહેલા અમે 4000 બહેનોનો ગર્ભાશયનો ટેસ્ટ, 400 બહેન નાની છોકરીઓને રસી આપવામાં આવી હતી। આ સાલ બીજી સાલ અમે 3000 બહેનોનો ગર્ભાશયનો ટેસ્ટ થશે। લગભગ 300 જેવી નાની બાળકોને રસી આપવામાં આવશે। તમામ એક મહિલાઓ સુરક્ષિત રહે, મહિલાઓ કેન્સરથી મુક્ત રહે એટલા માટે અમારા દાતા રણજીત ફાઉન્ડેશન દ્વારા આજે એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં એક ભવ્ય મહિલાઓનું નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં સમાજની તમામ મહિલાઓએ ભાગ લીધો છે। ભવિષ્યમાં પણ મહિલાઓ માટે સમાજને જે કરવું પડશે અમે યુવા સંગઠન, મહિલા સંગઠન હર હંમેશ કરવા માટે તૈયાર છીએ।